107 ગુનાઓ ગુજરાતમાં કર્યા હતા, એને તે જામીન ને બધું મળ્યું ને, માન સન્માન ખુરશી મંત્રી પદ મળ્યું ને ગુજરાતમાં. ચૈતર વસાવા ઉપર ભૂતકાળમાં કેટલા રાજકીય ગુના નોંધાયા છે એ કોઈ મહત્વની બાબત નથી. જે મંત્રીના છોકરાએ 2500 જેટલા કરોડનું અંદાજિત કૌભાંડ કર્યું હતું, જામીન તો એને જ્યુડિશિયલ કોર્ટમાંથી મળી ગયા. કાયદાનો એવો નિયમ છે, હવે જયારે વાત નીકળી છે તો વાત લાંબી થવી જોઈએ. હું વકીલ છું, ગુજરાતભરના કોઈ પણ વકીલનો તમે ઇન્ટરવ્યુ લઈ લેજો ને એક સવાલ પૂછજો કે જે કેસમાં આજીવન કેદની સજાની કલમ લાગેલી હોય, ફરીથી બોલું કે જે એફઆઈઆર માં કોઈ પણ ગુનો હોય, ચોરી હોય, મારામારી, લૂંટફાટ, XYZ ગુનો, આજીવન કેદની સજાને પાત્ર કલમ જે એફઆઈઆર માં લાગી હોય, એ એફઆઈઆર માં તાલુકા મેજિસ્ટ્રેટની કોર્ટમાંથી ક્યારેય જામીન મળ્યા છે એવું સાંભળ્યું છે? ગુજરાતના કોઈ વકીલે નહીં સાંભળ્યું હોય. કેમ કે કાયદાની પ્રસ્થાપિત સિદ્ધાંત છે કે જે ગુનામાં આજીવન કેદની સજાને પાત્ર કલમ લાગી હોય એના જામીન માત્ર સેશન્સ કોર્ટમાંથી મળે. કોઈ દિવસ તાલુકા કોર્ટમાંથી એવડા કેસની જામીન મળે નહીં. ગુજરાતના ઇતિહાસની પહેલી ઘટના બની ત્યાં દાહોદમાં મંત્રીના છોકરાને તાલુકા મેજિસ્ટ્રેટે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં જામીન મળી ગયા. એની ઉપર 409 10 વર્ષ કરતા વધુ અથવા આજીવન કેદ સુધીની સજાનો પાત્ર ગુનો લાગ્યો છે, એને જામીન મળી ગયા. બીજી બાજુ ચૈતર વસાવા ઉપર આજીવન કેદની કલમ નથી લાગી, એની ઉપર 7 વર્ષ કરતા વધુ અથવા 10 વર્ષ સુધીની કલમ લાગી. તો એમાં સેશન્સ કોર્ટ જામીન આપી શકે. 10 વર્ષ સુધીની સજાને પાત્ર ગુનાની કલમમાં ચૈતર વસાવાને સેશન્સ કોર્ટમાંથી જામીન નથી મળતા. આજીવન કેદની સજાને પાત્ર ગુનાના આરોપીને તાલુકા કોર્ટમાં જામીન મળી જાય છે. હું ત્રીજી વાર રિપીટ કરું કે ગુજરાતના કોઈ વકીલને એવો અનુભવ નહીં હોય, કોઈ વકીલને પોતાની જિંદગીમાં અનુભવ નહીં હોય કે આજીવન કેદની સજાના આરોપીને તાલુકા કોર્ટમાંથી જામીન મળે. તો ન્યાયના કાટલા પણ આપણે જોવા પડશે. બધી જ વખતે આપણે આરોપ મૂકીને ભાગી જઈએ, સવાલ પૂછીને ભાગી જઈએ એવું નથી. ક્યારેક સવાલ સત્તામાં બેઠેલા માણસને પૂછવો પડશે કે આ શું ચાલે છે તમાશો. મંત્રીના છોકરાને મેજિસ્ટ્રેટની કોર્ટમાં જામીન મળે અને વિરોધ પક્ષના ધારાસભ્ય કક્ષાના માણસને સેશન્સ કોર્ટમાં જામીન ન મળે તો આ છે શું? જનતાને જાણવાનો હક છે. આખરે તો આપણે બધાનું અસ્તિત્વ, ચાહે મેજિસ્ટ્રેટ હોય, ચાહે સેશન જજ હોય, ચાહે સરકારી વકીલ હોય, ચાહે વડાપ્રધાન હોય, બધાનું અસ્તિત્વ જનતાના કારણે છે. જનતા છે તો બધા છે. અચ્છા, 107 ગુના વાળા કોણ છે જેમને સન્માન? હવે તો તમે કદાચ આ ગામના નહીં હોય એટલે તમને ન ખબર હોય, બાકી જે લોકો આ ગામના છે એને ખબર જ છે. આપણે એમાં શું કહેવાનું?